જો આપણે આજ કપડાં હંકેલવાના ઝાઝા બધા પડ્યા છે તે હંકેલવાના છે અને આ બાજુ જો આપણે કપડાં ધોવાના છે તે આપણે પલાળવા ડોલ ભરી નાખી છે, પાવડરવાળું પાણી છે તેમાં પલાળવાના છે. અને આ બાજુ રસોડાની વાત કરું તો રસોડામાં જો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. અને આ બાજુ જો હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા બ્લોગમાં બના રહેજો. હવે આજ આપણે એક દી તો ભોળાનાથ અહીંયા દર્શન કરવા ગયા હતા અને કાલે આપણે ખોડિયાર મંદિર દર્શન કરવા ગયા હતા. અને નવગ્રહમાં આપણે પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરવા હતા એટલે આપણે ગયા હતા. અને હવે આજ આપણે આખો દી ઘેરે રહેવાના છે અને મારા બ્લોગમાં બના રહેજો. અને જો હું એક સિરિયલમાં આજે આપણે આ કપડાં હંકેલવાના છે અને આપણે બધા જો કામે ગયા છે. બહાર આપણે ખાટલા ઉપાડી લીધા છે અને ગોદડા જો આ બાજુ નાખી દીધા છે. અને આ બાજુ જો આપણે હવે કામ ચાલુ કરી દીધું છે. આ બાજુ જો કપડાં પલાળી દીધા છે, આપણે કપડાં સૂકવી દીધા છે. અને તડકી કેવી સરસ નીકળી છે અને તડકી જો કેવી સરસ નીકળી છે. અને આપણે કપડાં સૂકવી દીધા છે. અને આપણે કાલ રાજપરા ખોડિયારમાંના દર્શન કર્યા અને ક્યાંયથી આગેથી માણસો આવેલું હતું ત્યાં રાત રોકાય છે. રાત રોકાવાની વ્યવસ્થા છે, પછી જમવાની સગવડતા છે. 1 રૂપિયો પણ આપણે ખર્ચવાનો નથી. જમવાનું હાવ મફતમાં ના હાલે છે. આપણે આ સૌરાષ્ટ્રમાં એટલું તો બહુ સારું કહેવાય કે અન્ન ક્ષેત્ર આપણે બધે બહુ સરસ ચાલે છે. બગદાણા જાઓ કે ચોટીલા જાઓ કે ખોડિયાર મંદિર જાઓ કે જલારામ જાઓ, જ્યાં જાઓ ને ત્યાં અન્ન ક્ષેત્ર બહુ સારું આપણે હાલે છે. અને કોઈ પણ ભૂખ્યું આપણે જાતું નથી, બધાય તે જમીન જાય છે તેવું આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં છે. અને આપણે એવા તે સૌરાષ્ટ્રમાં ખોડિયારમાંના દર્શન કર્યા અને આપણને બહુ મજા આવી. અને આપણા ભાવનગરના રાજા તે આપણે અહીંયા રોષિયાળીથી અહીંયા લાવ્યા હતા અને માએ ત્યાં બેસણા કર્યા છે અને આપણે દર્શન કર્યા છે. અને માને આપણે શ્રદ્ધા અને આસ્થા હોય તો આપણું કામ જરૂર થાય છે તેવું. અને આપણે હવે આપણે કપડાં હૂકી નાખ્યા છે અને આપણે હેઠે જવાના છીએ. તો મારા બ્લોગમાં જો આપણે હેઠે આવી ગયા છીએ. હવે આપણે હેઠે આવી ગયા છીએ અને આજ બીજ છે, રામાપીરની બીજ છે. આપણે બીજ રહ્યા છીએ. આજે આખો દી અપા કરવાનો હોય અને સાંજે એકટાણું કરવાનું હોય અને રામાપીરને થાળ ધરવાનો હોય, દીવાબત્તી કરવાનું હોય તેવું હું તમને બતાવીશ. મારા બ્લોગમાં બના રહેજો. આજે આપણે બીજ છે અને રામાપીરની બીજ છે તો મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે અંદર બીજા બધાનું રાંધ્યું છે, રસોઈ બની ગઈ છે. જો આજ રામાપીરનો આપણે બીજ રહ્યા છીએ. આ રામાપીરનો ફોટો છે આપણી પાસે અને આ નેજા છે. અને હવે જો આપણે રામાપીરને છે ને ખીરનો પ્રસાદ ધરાય છે એટલે આમાં જો આપણે કાજુ લઈ લીધા છે અને આ આટલા ચોખા લઈ લીધા અને દૂધની ઠેલી લઈ આવ્યા. અને હવે આપણે જો રામાપીરને છે ને ખીરનો પ્રસાદ ધરવાનો છે એટલે આપણે ખીર બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને હવે આપણે ખીર મૂકી દઈએ અને પછી આપણે રામાપીરને જાશું તે તમને દેખાડશું. તો મારા બ્લોગમાં બનાવી છે. હવે આપણે રામાપીરને ખીર બનાવી નાખવી. આજ બીજ છે એટલે આપણે બીજ રહ્યા સીવી અને આપણે એકટાણું કરવાના સીવી રાતે. તો હળવું કરતાં આપણે બધી રસોઈ બનાવવાની છે તે હમણાં તમને દેખાડીશ. તો મારા બ્લોગમાં બનાવી દેજો. ભાજી બનાવવાના છે એટલે બટેટા લઈ લીધા અને નવા બટેટા આવી ગયા છે, જૂના નથી. અને અંદર જો કોથમરી, મરચાં, ટમેટા એવું બધું નાખવાનું છે. જો આપણે ખીર હારે સૂકી ભાજી બટેટાની બનાવવાના સેવી અને પૂરી બનાવવાના સેવી. તો આપણે બટેટા લઈ લીધા છે, નવા બટેટા આવી ગયા છે, જૂના બટેટા નથી. તો આપણે હવે સૂકી ભાજી બનાવી નાખીએ અને ખીર બનાવી નાખીએ અને પૂરી પછી આપણે જો આપણે હવે પૂરીનો લોટ બાંધી વાળ્યો છે અને પીળો બાંધ્યો છે. આપણે જો પૂરીનો લોટ બાંધી વાળ્યો છે અને પીળો બાંધ્યો છે. અને બધાને શરદી થોડી થોડી છે, બહુ નથી, મટી ગઈ છે. પણ તોય તે આપણે હળદર નાખી છે એટલે બહુ મસ્ત બને અને હળદરથી થોડીક રાહતે પણ મળે.
એટલે આપણે જો પીળો બાંધ્યો છે હળદરવાળો. જો આપણે પૂરીઓ બનાવી નાખી છે. આ મશીન છે, આ મશીનેથી આપણે આવી રીતે પૂરી બનાવી છે. અને આ બાજુ જો આવી રીતે પેપરમાં નાખી અને ડીશમાં નાખી અને આપણે હવે તેલ મૂકી દીધું છે. તો હવે આપણે તેલ મૂકી દીધું છે અને પૂરી આપણે બનાવી નાખી છે. તો હવે આપણે તળવાની છે, તો તળી નાખી અને ખીર બની ગઈ છે અને સૂકી ભાજી બનાવવાની છે તે બનાવી નાખી. તો હવે આપણે પૂરી તળી નાખીએ. તો આપણે પૂરી તળવા મીણ્યા છે અને એટલી તળાઈ ગઈ આપણે આમાં કાઢી છે અને એટલે છે બાકી છે. તો આપણે હવે તળવાનું કામ કરીએ છીએ. જો આ બાજુ કાઢી છે, આ બાજુથી આપણે જો પૂરી કાઢવી છે. જો ત્રણ પૂરી તળવી અને આમાં કાઢવી છે. આપણે ત્રણ પૂરી તળવી છે અને જો કાઢવી છે. તો આપણે હવે પૂરી તળ નાખી. જો આપણે ખીર અને પૂરી બે બનાવી નાખ્યું અને હવે આપણે જો બટેટા સૂકી ભાજી બનાવી છે. એમાં ટમેટું નાખ્યું છે અને આપણે બટેટા સડે છે અને જે આપણે એમાં મસાલા નાખવાના બાકી છે, જે હળદર, મીઠું અને ટમેટું એટલું જ નાખ્યું છે. જે મસાલા આપણે બાકી છે સૂકી ભાજીમાં જે નાખવાના છે તે. અને જો આપણે સૂકી ભાજી બને છે. હવે સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે કેવી સરસ સૂકી ભાજી ઉપર કોથમરી નાખી છે. હવે આપણે રસોઈ બની ગઈ છે અને હવે રામાપીરને ધારશું, થાળ ધરશું. તો હવે આપણે રામાપીરનો ફોટો લઈ લેવી અને હવે આપણે થાળ ધારવાનો છે તે ધારી દેવી અને થાળ તૈયાર કરી નાખવી. જો આપણે રસોઈ બની ગઈ છે. રસોઈમાં સૂકી ભાજી, પૂરી અને આમાં છે ખીર. આપણે જો રસોઈ બની ગઈ અને થાળી લઈ લીધી છે અને હવે આપણે રામાપીરને થાળ ધારવાનો છે. એટલે આપણે રામાપીરનો થાળ તૈયાર કરી નાખીએ. જો આમાં આપણે ખીર લઈશું. જો આમાં આપણે ખીર લઈ લીધી છે અને હવે આપણે 5 પૂરી મૂકશું આમાં. અને આપણે 5 પૂરી લઈ લીધી છે. હવે આપણે આમાં સૂકી ભાજી લેવાની છે. હવે આપણે આમાં સૂકી ભાજી લઈ લઈએ. આપણે આમાં જો સૂકી ભાજી લઈ લીધી છે. હવે આપણો થાળ તૈયાર થઈ ગયો છે. જો સૂકી ભાજી લઈ લીધી, ખીર લઈ લીધી અને પૂરી લઈ લીધી. તો હવે આપણે રામાપીરને ઝારવાનું છે. તો આપણે થાળ હવે ઝારી દઈએ. તો મારા બ્લોગમાં આગળ બનાવી જો આપણે થાળ ઝારવાનો છે. આપણે રામાપીરને થાળ ધરી દીધો છે અને આ બાજુ જો દીવો કર્યો છે અને આ પાણીનો કળશો મૂક્યો છે અને આ રામાપીર બાપાનો ફોટો છે. આપણે જો સાંડલો કર્યો અને ચોખા સળ્યા છે અને આપણે જો હવે દર્શન પણ કરી લીધા છે અને તમે પણ બધા દર્શન કરી લેજો. આપણે રામાપીરને જો થાળ ધરી દીધો છે અને દીવો કરી નાખ્યો છે અને કળશો પાણીનો મૂક્યો છે અને આપણે હવે રામાપીરને થાળ ધરી દીધો છે. મેં તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. આજ બીજ હતી એટલે આપણે બીજ રહ્યા છે અને આવી રીતે આપણે 12 મહિનાની બીજ રેવી સેવી ને આવી રીતે તો આપણે ધારવી સેવી અને આવી રીતે તો આપણે એની પૂજા કરવી છે રામાપીરની. તો હવે બધાય પગે લાગી લેવું અને પછી આપણે એકટાણું કરવા બેસી જઈશું. જમવા બેસી ગયા છે અને થાળી લઈ લીધી છે. આપણે થાળી લઈ લીધી છે
અને આપણે જો જમવા બેસી ગયા છીએ અને આપણે જો આજ બીજ રહ્યા હતા, આજ રામાપીરની બીજ હતી એટલે આજે આપણે આખો દી અપાસ રહ્યા હતા અને અત્યારે એકટાણું કરવા બેસી ગયા છીએ અને આપણે અગાશી ઉપર બીજના દર્શન પણ કરવા ગયા હતા, પણ દર્શન તો હરખા ઝાખા ઝાખા બીજ દેખાતા હતા એટલે તમને કોઈને દેખાડ્યા નથી. આપણે બીજના પણ દર્શન કરવી છે, ઉગે ને એ બીજના, તો આપણે એને દર્શન કર્યા હતા અને અત્યારે આપણે એકટાણું કરવા બેસી ગયા છીએ અને આ વિડીયોને અત્યારે એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.